જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે કોંગ્રેસ દ્વારા એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ કોંગ્રેસ આગેવાન પરેશ ધાનાણી, ઇન્દ્રને રાજ્યગુરુ પૂજા વંશ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ઉપરાંત સ્થાનિક કોંગ્રેસના અન્ય આગેવાનો પણ આ બેઠકમાં હાજર હતા. આ બેઠકમાં ખાસ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની રણનીતિને લઈને ચર્ચા વિચારણા કરાઈ હતી. બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારના નામની જાહેરાત ટૂંક સમયમાં જાહેરાત કરવાની વાત કરાઈ હતી. આગામી શનિવારે વિજય મુહૂર્તમાં કોંગ્રેસ ઉમેદવાર ચૂંટણી ફોર્મ ભરવા જશે તેવી પણ જાહેરાત કરાઈ. અહીં બેઠક પૂર્ણ થયા બાદ પરેશ ધાનાણીએ મીડિયા સમક્ષ વાતચીતમાં જણાવ્યું હતું કે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસની ભવ્ય જીત થશે. ઉપરાંત તેઓએ પણ જણાવ્યું કે આમ આદમી પાર્ટીનું સંપૂર્ણ સફાયો થઈ જશે. ભરત વિરડિયા, ભાવેશ ત્રાપસિયા, નીતિન રાણપડિયા, કરસન વડોદરિયા, રતિ ડોબરિયાના નામ હાલ સંભવિત ઉમેદવારોમાં ચર્ચાઈ રહ્યા છે. બેઠકમાં મોટી સંખ્યામાં સ્થાનિક કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જે જાહેર થઈ છે એના અનુસંધાને આગામી રણનીતિ તૈયાર કરવા માટે અને ઉમેદવારની પસંદગી માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે વિસાવદર વિધાનસભા બેઠક માટે 4 નિરીક્ષકો પ્રભારીઓની નિમણૂક કરેલી, જેમાં સર્વશ્રી પરેશભાઈ ધાનાણી, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, પૂંજાભાઈ વંશ અને વસરામભાઈ સાગઠિયા, આ 4 આગેવાનો અને તેમની સાથે જિલ્લાના માજી ધારાસભ્યો આજે વિસાવદર વિધાનસભાના તમામ ક્ષેત્રના આગેવાનોને મળવા માટે અહીંયા પધારેલા અને જુદી જુદી જવાબદારીઓ માટે આજની આ મીટિંગનું આયોજન કરવામાં. વિસાવદર વિધાનસભાની કાર્યકર્તા સમીક્ષા બેઠક હતી અને એમાં 8 થી 9 ખુશીની વાત હતી કે 8 થી 9 અમારા ઉમેદવારો એ માગણી ટિકિટ નીકળી, એટલે અમારા માટે ખુશીની વાત છે કે આટલા બધા ઉમેદવાર હોય તો અમારે પણ ખભે ખભો મિલાવીને બધા 100% જીતવાની વાત છે. વિશેષ વાત તો એ કરતા કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગામ પંચાયત અને બૂથ પંચાયત અમે પણ વ્યવસ્થિત સંગઠન કરી લીધું છે. એટલે 100% ભૂતકાળમાં જેણે આ ભારત દેશની આગળ લઈ આવ્યો છે, ભૂતકાળમાં જેણે આપણે આઝાદી આપી છે, એ જ પાર્ટી જીતવાની છે. અને આ વખતે વિસાવદર વિધાનસભાની આમ જનતા અતીતના હાથમાં એનો પોતાનો વ્યવહાર આપવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.